નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2004 પછીના નિવૃત્ત પામેલા રાજ્ય સરકારના પેન્શન વિભાગે અત્યારે જ આપી રહી હજંડી મિત્રો, એટલે કે 2004 પછી જે પેન્શનધારક મિત્રો છે, નિવૃત્તિ કર્મચારી મિત્રો છે, તેમના માટે ખૂબ જ સારા સમાચાર પેન્શન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે. તો જો તમે 2004 પછી નિવૃત્ત કર્મચારી છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો સૌપ્રથમ વાત કરીએ 8મું પગાર પંચ. 8મા પગાર પંચ વિલંબથી લાખો રૂપિયાનું બાકી ચૂકવણી થઈ શકે છે મિત્રો. બાકી રહેલા કેમ મહત્ત્વનું છે? બાકી રકમ કેમ મહત્ત્વની છે? કારણ કે 8મું પગાર પંચ અમલીકરણમાં વિલંબ અર્થ એ થઈ શકે છે કે કર્મચારીના જાન્યુઆરી 2026થી અસરકારક તારીખથી 15 થી 24 મહિના માટે એકમ રકમ બાકી રકમ મળી શકે છે. તો મિત્રો, જે 8મું પગાર પંચ છે તે 8મું પગાર પંચ હજુ સુધી 8મું પગાર પંચ અંતર્ગત હજુ સુધી બાકી ચૂકવણી આપ્યું નથી. તો બાકી રકમ મહત્ત્વની છે કે 8મું પગાર પંચ અમલીકરણ વિલંબથી અર્થ એ થઈ શકે છે કે કર્મચારીના જાન્યુઆરી 2026થી અસરકારક 12 થી 15 થી 24 મહિનાની રકમ બાકી રકમ મળી શકે છે મિત્રો. ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટર સામે લડાઈ. કર્મચારી યુનિયન 3.0 અને 3.83ના ગુણકની માંગ કરે છે, જ્યારે નિષ્ણાતો 2.28 અને 2.86ની અપેક્ષા રાખે છે, જે પગાર વધારે અને બાકી ચૂકવણી પ્રમાણ નક્કી કરે છે. સંભવિત ચૂકવણી માટે ઉદાહરણ રૂપે અંદાજ સૂચવે છે કે જે ઉચ્ચ ગુણક મંજૂર થયા તો એન્ટ્રી લેવલ પર સ્ટાફ માટે બાકી રકમ 5 લાખથી લઈને ટોચના અધિકારીને 14 લાખ સુધીની હોઈ શકે છે મિત્રો. આમ એ મહત્વનું છે કે મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એ ઉપયોગી બની રહેશે. ફિટમેન્ટ ફેક્ટર જેટલું તમારે વધશે તેટલું નિવૃત્તિ કર્મચારી, સરકારી કર્મચારી મિત્રો માટે પગાર પેન્શનમાં લાભદાયક થશે મિત્રો. નવા બાકી રકમના અંદાજથી 8મું પગાર પંચ વાટાઘાટો વિસ્તાર વધ્યો. વિસ્તૃત પરામર્શ અને વિલંબી અમલીકરણની શક્યતા. કારણ કે કેન્દ્ર સરકારના કર્મચારી જાન્યુઆરી 2026થી 15 થી 24 મહિના માટે બાકી રકમ મળી શકે છે. 3.68 અથવા 3.83 જેટલું ઊંચો ફિટમેન્ટ ફેક્ટર પરિબળો માટે યુનિયનના માગણી માસિક પગાર તીવ્ર વધારો કરશે, જેના કારણે લેવલ 1ના સ્ટાફમાં લગભગ 5 લાખથી ટોચના અધિકારી માટે રકમ 14 લાખ થશે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે અંતિમ ફિટમેન્ટ ફેક્ટર જે 2.28-2.86 વચ્ચે અપેક્ષિત છે, તે સરકારના નાણાકીય બોજ અને પ્રાપ્ત થતી વાસ્તવિક રકમ નોંધપાત્ર રીતે પ્રભાવિત કરશે મિત્રો. 1 કરોડથી વધુ કર્મચારીની પેન્શન નોંધપાત્ર ચૂકવણી મળી શકે છે. 8મા પગાર પણ લગભગ 50-55 લાખ સેવા આપતા કર્મચારીઓને લગભગ 65-69 લાખ પેન્શનધારકો મિત્રોને આવરી લેવામાં આવે છે, જે ભારતમાં જાહેર ક્ષેત્ર સૌથી માટે વર્તક કાર્યક્રમ એક બનાવે છે. ભૂતકાળના કમિશન સામાન્ય રીતે અમલીકરણ અસરકારક તારીખ પાસેથી રહી ગયા છે. બાકી રકમ મંજૂર કરતા અને આ વખત લાભાર્થીઓ પ્રમાણે રાજકોષીય અસર વધારે થઈ શકે છે. મધ્યમ ફિટમેન્ટ ફેક્ટર વધારો પણ નોંધપાત્ર વધારાની સરકારી ખર્ચમાં પરિણમી શકે છે, જેમાં પેન્શન યોજના યોગદાનમાં પણ મૂળભૂત પગારની સાથે વધારો થઈ શકે છે મિત્રો. યુનિયન ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર અને લાભો માટે દબાણ કરે છે, કારણ કે કર્મચારીના સંગઠન 10 લાખથી વ્યાજમુક્ત વાહન લોન, તહેવાર બોનસ, કુદરતી આપત્તિ સહાય જેવી પુનઃસ્થાપિત અથવા નવી એડવાન્સની માગણી સાથે ફિટમેન્ટ ફેક્ટર 3.0-5.0 સુધી દબાણ કરી રહ્યા છે. પેન્શન સુધારા દરખાસ્તો છેલ્લા પગાર 67% પર લઘુત્તમ પેન્શન નક્કી કરવું અને કૌટુંબિક પેન્શન દરમાં વધારો કરવાનો સમાવેશ થાય છે. ત્યારે નિષ્ણાતોનો આદેશ છે કે આ માગણી નાણાકીય મર્યાદામાં દબાણ કરી શકે છે. ત્યાં યુનિયન દલીલ કરે છે કે ફુગાવો, જીવન નિર્વાહ ખર્ચ અને કર્મચારી દ્વારા સામનો કરવા આવતા પ્રાદેશિક પડકારોને સંબોધવા આવશ્યક છે મિત્રો. આપણે અહીં કહી રહ્યા છીએ કે પહોંચી રહ્યા છીએ CPC 8મા CPC રચના લઈ સમયમર્યાદા દબાણ સુધી. 3 નવેમ્બર 2025 ઔપચારિક રીતે રચાયેલ 18 મહિનાના ઉદ્દેશ સાથે 8મું પગાર પંચ મેમોરન્ડમ સબમિટ કરવામાં અંતિમ તારીખ ઘણી વખત લંબાવી છે. હવે 15 જૂન હતી મિત્રો, એ પણ પૂર્ણ થઈ ગઈ છે. સમયમાં નક્કી કરવામાં આવી હતી. પેનલને અંતિમ ભલામણો તૈયાર કરતા પહેલા હિસ્સાદારો અભિપ્રાય એકત્રિત કરવા માટે રાજ્યના પ્રવાસો કરી રહ્યા છે. સમયમર્યાદા અમલીકરણની વિલંબથી તેના કારણે કર્મચારી પેન્શન સુધારા અંગે રકમ અપેક્ષા વધી રહી છે મિત્રો. તો આ હતી માહિતી.